નમસ્કાર, હું આસ્થા તિવારી જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું हेडलाइंस पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। સુરતમાં સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓને આપ નેતાઓ પર એફઆઈઆર કરવામાં આવી। આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર હવે બીમાર થઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે। સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો। બારડોલી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ બન્યું છે નવું મલ્ટીપ્લેક્સ બારડોલી। બેલોડા તાલુકામાં ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં મગફળીની સારી આવક જોવા મળી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરાયું। પહેલા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ આ મુદ્દે સુરતમાં સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓને આપ નેતાઓ પર પણ એફઆઈઆર કરવામાં આવી। ઈસુદાન ગઢવી ભાગીદારોથી નફરત કરનાર ભાજપે તાનાશાહીની હદો વટાવી છે। ભાજપના નેતાઓના સરઘસ કેમ નથી નીકળતા તેવું પૂછતા ઈસુદાન ગઢવી પહેલા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ આ મુદ્દે સુરતમાં સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓને આપ નેતાઓ પર એફઆઈઆર કરવામાં આવી। પાટીદારોથી નફરત કરનાર ભાજપે તાનાશાહીની હદ વટાવી છે। ભાજપના નેતાઓને સરઘસ કેમ નથી નીકળતા એવું ઈસુદાન ગઢવીએ પૂછ્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની રજૂઆત કરતા જણાવ્યું છે કે ભાજપ અને ભાજપના નેતાઓ પાટીદાર સમાજને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે। પહેલા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। તો ત્યારબાદ હર્ષ સંઘવી આદેશ આપે કે સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓ અને યુવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી। આનાથી શું સાબિત કરવામાં આવી રહ્યું છે? પહેલા તમે તમારી ફરજ પૂરી નથી કરી શકતા અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી ફરજ બતાવવા માટે કોઈ તમને જાગૃત કરે તો તમે તેના પર એફઆઈઆર કરો છો। આ તો એકદમ તાનાશાહી છે। માત્ર પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવાથી હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા છે। જે પાટીદાર દીકરી પર એફઆઈઆર કરવામાં આવી છે, ના તો એ બુટલેગર છે, ના તો એણે 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, ના તો એણે 20,000 કરોડનું ડ્રગ્સ વેચ્યું છે, ના તો એ લેન્ડ માફિયા છે। તેમ છતાં પણ 10,000 રૂપિયાની નોકરી કરનાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। અને જ્યારે આખા ગુજરાતનો પાટીદાર સમાજ જાગૃત થાય અને અવાજ ઉઠાવ્યો ત્યારે તમે એવું નિવેદન આપો છો કે એ તો કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સરકાર આવા બધા ખેલ બંધ કરે, કારણ કે પહેલા પણ સરકાર પાટીદાર દીકરીઓના ઘરમાંથી કાઢીને માર મારેલ છે અને આજે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાર્ટીઓની કેટલી નફરત કરે છે તે આપણે સૌ જાણીએ છીએ અને એટલા માટે પાટીદાર સમાજના આમ આદમી પાર્ટીને તમે સરઘસ કાઢો છો। હર્ષ રાજ્યમાં સૌથી વધુ જો કોઈને જાહેરમાં સરઘસ નીકળ્યા હોય તો આમ લોકોના અને પાટીદાર સમાજના લોકોના સરઘસ નીકળ્યા છે। તમારો સવાલ એ છે કે ભાજપાના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળ્યા અને સુરતમાં જે પાટીદાર દીકરીઓ પર અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર જે એફઆઈઆર કરવામાં આવી છે તે તો તાનાશાહીની હદ છે। હવે ભવિષ્યમાં ક્યારેય પણ ગુનેગાર હોય છતાં પણ પાટીદાર દીકરીની સાથે બીજી કોઈ પણ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવશે તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા આનો વિરોધ નોંધાવશે। ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યું, પછી પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષ સંઘવી વિરુદ્ધ રેલી કાઢી। હર્ષ સંઘવીને બહુ દુઃખ થયું। ખાલી પોસ્ટરો લઈને હર્ષ સંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો। પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ, એમના સરઘસો કાઢ્યા તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે। આ શું સાબિત કરવા માંગો છો? તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા, બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે, ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે। આ તો તાનાશાહી છે। અને પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે? માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખ લાગી આવ્યું કે એણે પોલીસ ફરિયાદ કરાવડાવી।
બરાબર છે, અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે. દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે. તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી તો એ બુટલેગર હતા, કે ન એમણે 6,000 કરોડનું કૌભાંડ કર્યું હતું, ન 20,000 કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું, કે ન એમણે લેન્ડ માફિયા છે, ન ડ્રગ્સ માફિયા છે, કશું જ નથી. 10,000ની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ કઢાવો છો. અને જ્યારે સમાજ જાગૃત થયો, સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી, ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું. એટલે આ ખેલ બધા બંધ કરો. તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યું હતું, અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો. તમને ખબર છે અમિત શાહ, નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે, બધાને ખબર છે. પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને, તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે, બધાને ખબર છે. અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો. તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના, લોકલ વ્યક્તિઓના, પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે. કેમ ભાઈ? તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા? અને આ ફરિયાદ એમણે કરી છે, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ. મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે, લોકતંત્રની હત્યા છે. અને આ મામલે આમ આદમી પાર્ટી, પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય, તમામની આજથી નહીં ક્યારેય પણ તમે સરઘસો દીકરીઓને કાઢવાની કોશિશ કરી, એ પછી ગુનેગાર હોય તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે, વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે. અમરેલી લેટરકાંડનો જે બનાવ બન્યો, ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો. ત્યારે આ ગુજરાતની સરકાર, ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ દીકરી એના પરિવાર સાથે અમે છે. સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો. ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરો કરી, એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે. ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ, ખોટી શોબાજી કરવાના બદલે, ખોટી શેખીઓ મારવાના બદલે, જે ગુજરાતમાં નકલી પીએમઓ, સીએમઓ અધિકારીઓ પકડાય છે, નકલી જજ પકડાય છે, નકલી કચેરીઓ, નકલી કોલેજો, નકલી શાળાઓ પકડાય છે, એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6,000 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે, એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો? ત્યારે બુટલેગરો હોય, ભૂમાફિયા હોય કે બળાત્કારીઓ હોય, ગુજરાતમાં બેફામ બન્યા છે. મહિલાઓ સુરક્ષિત નથી, બાળકીઓ સુરક્ષિત નથી. અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર, નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે? જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ. આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે. બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલ સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમાં મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા આ બોગસ ડોક્ટરો પાસેથી દવા સહિત મેડિકલનું સરસામાન કબજે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલ સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટર ઝડપાયા છે, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર પાસેથી દવા સહિત મેડિકલનો સરસામાન કબજે કરીને ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવાગામ ડિંડોલી વિસ્તારમાં મોટા ભાગે શ્રમિક વર્ગ અને પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, ત્યારે તેમની બીમારીના ઇલાજ માટે તેઓ ક્લિનિક પર જતા હોય છે. ત્યારે વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતી 2 મહિલા સહિત કુલ 6 બોગસ ડોક્ટર્સને ઝડપી લેવામાં આવ્યા છે. લોકોની જિંદગી સાથે ચેડા કરનારા બોગસ ડોક્ટરને ક્લિનિકલમાંથી દવા સહિતના મેડિકલ સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
આ તબીબો દર્દીઓને દવા ઇન્જેક્શનની સાથે સાથે બોટલો પણ ચડાવી આપતા હતા. ડિંડોલી પોલીસે અલગ અલગ દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી રાજેશ રામકૃષ્ણ મહાજન ઉંમર વર્ષ 49, મહેશ વિઠ્ઠલ રાજપૂત ઉંમર વર્ષ 47, આરતીદેવ સત્યપ્રકાશ સોમનાથ મૌર્ય ઉંમર વર્ષ 30, બુદ્ધિદેવ કુમાર શિવનંદન ચૌહાણ ઉંમર વર્ષ 21, મનોરમાબેન અમરદેવ વિક્રમાદિત્ય પાલ ઉંમર વર્ષ 28 અને શરદ નારાયણ પટેલ ઉંમર વર્ષ 52 ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી. આ બાબતને લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું, વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો. જે અનુસંધાને CDMO શ્રીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં BNSની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ટોટલ 6 ડૉક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડૉક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા. આમાં ટોટલ 56,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે. આ જે 6 ડૉક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ, મહેશ રાજપૂત, બુદ્ધદેવ ચૌહાણ, શરદ નારાયણ પટેલ, આરતી દેવી અને મનોરમાબેન, આ 6 ડૉક્ટરો આવી રીતના કોઈપણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા. જે બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી, કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે. એ લોકો પોતે જે સામાન્ય તાવની, શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન મળી છે. હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા, કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા. આ જે ડૉક્ટર છે બધા એ છેલ્લા 2 થી 4 મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે. પરંતુ અમે આ બધી વસ્તુઓ વેરીફાઈ કરશું. એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે, કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે, આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે. તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે. અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી. ઇન્વેસ્ટિગેશન એકદમ ઓપન છે. અમે ખરેખર આ લોકો ક્યાંથી લાવ્યા છે ડિગ્રી, કેટલાક પાસે BEMS એ પ્રકારની ડિગ્રી છે, કેટલાક પાસે અન્ય ડિગ્રી છે. એટલે આ પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ છે અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો અત્યારે તપાસનો વિષય છે. એ બધી બાબત ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ. જે અમને 6 ડૉક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે BEMS એ પ્રકારની ડિગ્રી છે, અમુક પાસે ડિપ્લોમા ઇન મેડિકલ પ્રેક્ટિસ રજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી કેટલાક સર્ટિફિકેટ્સ મળી આવ્યા છે. જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમને જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી, પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું, સાચું છે કે નહીં, અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું. અત્યારે જે આ 6 ડૉક્ટર પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો 2 થી 4 મહિનાનો સમયગાળો પોલીસને મળ્યો છે. આ બધી પ્રાઇમરી ઇન્ટ્રોગેશનની વિગતો છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એ પણ અમે જોઈ રહ્યા છીએ કેમ કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી દુકાનોમાં એ પ્રકારે પ્રેક્ટિસ કરે છે. સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓનો વિરોધ યથાવત જોવા મળ્યો છે. સફાઈ કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક થતી હોવાની બાબતને લઈને વિરોધ કરાઈ રહ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો.
સુરતની સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓનો વિરોધ સતત યથાવત છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓએ આજે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કર્મચારી સાથે ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદને લઈને કર્મચારીઓએ એક સાથે ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ હિરોપાબેન પ્રવીણ પાટીલ છે. બરાબર, અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે, અમે લોકો કામ કરીએ છીએ ફર કરસ વાળા, તો અમે લોકોને કોઈ ઇજ્જત નથી આપતા અને સિસ્ટર લોકો મલ્ટીને ટોર્ચર કરે છે, તો અમે ફોર કરસ વાળાને की इज्जत નથી की हमके. બેન, શું બની હતી ઘટના? પૂરી શું બની હતી મને કયો. કઈ નહીં, અમે લોકો આ લોકોને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી. એવું થોડી કઈ હોય, અમે લોકો કામ કરીએ છીએ, દિલથી કામ કરીએ છીએ. આ લોકોને એવું થોડી હોય, કામ કરતા નથી તો અમે લોકોને કોઈને આવવા નથી દેતા અહીંયા. એટલા 15-20 વર્ષથી નોકરી કરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા. એવું થોડી છે કઈ સફાઈ વાળા હોય તો આ લોકોને કશા બીકમાં જાય છે, એવું થોડી ના જોઈએ અમે લોકો. આજે તમે હડતાલ ઉપર ઉતર્યા છો, આજે શું ઘટના બની છે કે આટલી બહેનો હડતાલ પર નથી ઉતરેલા અમે લોકો. શું છે આ ઘટના? શું છે બેન? શું છે કઈ નહીં, પેલા માસી લોકોને સારું ના હોય, આ લોકોને સારું જગ્યા મૂકીએ એમ પ્રોબ્લેમ હોય આ લોકો માસી લોકોનો. હવે પેલી માસીના હાથમાં પ્રોબ્લેમ છે તો આનાથી ભારી વજન ઉંચકવાનો પ્રોબ્લેમ છે તો આને સારી જગ્યા જોઈએ એમ. જ્યાં માસી સારા છે આને વાર્ડમાં મૂકો, એવું બી છે આમાં માસી લોકોનો પ્રોબ્લેમ. એક માસીને ઓપરેશન થયેલું છે, ઓટી કરેલું છે, તો આને બેસવાની જગ્યા આપો થોડું. તો જેના ઘરે પ્રોબ્લેમ હોય આમ માસી લોકો કામ છોડી દે તો પછી એને ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે જ ને. હવે આનાથી ભારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું? આને તો સફેદ જગ્યા મૂકવું જોઈએ ને. આને સારા નથી કોઈના, તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા, નીચે સિસ્ટર લોકો બી નથી સપોર્ટ આપતા. સુરત જિલ્લાના બારડોલી ખાતે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બન્યું છે નવું મલ્ટીપ્લેક્સ બારડોલી સિનેમાસ મલ્ટીપ્લેક્સનો આજથી કરાયો છે પ્રારંભ. જેમાં સૌથી મોટી 4 સ્ક્રીન સાથે આરામદાયક બેઠકની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લક્ઝરિયસ સિનેમા આગવું સ્થાન ધરાવનાર ગુજરાતભરમાં સિનેમાઘરોમાં સુરતની સફળતા બાદ હવે બારડોલીમાં લક્ઝરિયસ સિનેમા. હવે બારડોલીના ફિલ્મ રસિકોને મનોરંજનની મણા માણવા માટે હાઈ ટેકનોલોજી સાઉન્ડ સિસ્ટમથી સજ્જ મૂવી નિહાળતી વખતે આરામદાયક બેઠક તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે બારડોલી તેમજ આસપાસના સ્થાનિકોને મનોરંજન માણવા આજથી સિનેવર્સ મલ્ટીપ્લેક્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. સિનેમાઘરના સંચાલક અનિલભાઈએ જણાવ્યું કે સુરત શહેરના 20 વિસ્તાર તેમજ કતારગામની જનતા માટે આધુનિક સિનેમાઘરની સફળતા બાદ છેલ્લા 3 વર્ષથી બારડોલીના સિનેમાઘરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અમને બારડોલી તેમજ આસપાસના વિસ્તાર નજીકમાં આવેલ ગામના લોકો માટે નવી ટેકનોલોજી સાથે મનોરંજનની દુનિયા સૌથી મોટું સિનેમાઘર બારડોલીની જનતા માટે તૈયાર કરાયું છે. અને આશા છે કે જે રીતે સુરતની જનતાએ પ્રેમ અને ટેકનોલોજીને અપનાવી છે તે જ રીતે બારડોલીની જનતાનો પણ આવકાર છે અને સિનેમાઘરની જાળવણી કરવા માટે સહકાર આપશે. અને હવે આવનાર દિવસોમાં વડોદરા તથા સાઉથમાં हैदराबाद પણ प्लानिंग कर रहे हैं. मेरा नाम अनिल मुंद्रा है और मैं सिनेमा का ओनर हूँ. ये करीब 3 साल पहले हमने वेसू से हमने ये स्टार्ट किया था. एक छोटा सा सिनेमा हमने बनाया था. वहाँ से बाद में उसके सफलता के बाद हमने जैसे कतारगाम में बनाया सूरत में ही. और इस बीच में हमने क्या देखा कि काफ़ी सारे लोग जैसे बारडोली हो गया, व्यारा हो गया, काफ़ी सारे लोग हमारे वहाँ पर मूवी देखने के लिए आ रहे हैं. उन्होंने हमें ऐसा सजेशन दिया कि भाई आप बारडोली में क्यों नहीं कर रहे हो सिनेमा. वहाँ का क्राउड मतलब अच्छे सिनेमा का वेट कर रहा वैसा. तो इसमें हमने काफ़ी रिसर्च किया, हमारी बोर्ड मीटिंग हुई और हुई. उसके बाद में हमने ये फाइनल किया कि हमें यहाँ पर सिनेमा करना चाहिए. और करीब 1 साल 2 या 3 महीने हुए हमने ये पूरा स्ट्रक्चर हमने पूरा सिनेमा के साथ हमने खड़ा कर दिया है और ये 1-2 दिन में पब्लिक के लिए ओपन कर देंगे. खास क्या सुविधा, क्या क्या फैसिलिटीज़ दी गई है? फैसिलिटीज़ के अंदर ऐसा है कि जैसे सबसे बड़ी चीज़ तो पब्लिक को चाहिए कि कंफर्ट. तो उसके हिसाब से हमने इसमें स्लाइडर सोफ़ा और रिक्लाइनर और जैसे लॉन्जर्स दिए हैं. और इसके मतलब नॉर्मल सीट हमने नहीं डाली है इसके अंदर, सब मतलब कंफर्ट के हिसाब से ही उसमें दिया है. और साउंड है वो भी बहुत बढ़िया क्वालिटी का दिया हमने. साउंड और जो सीटिंग है वो हमारी खुद की मैन्युफैक्चरिंग है. स्लाइड क्राफ्ट एंटरटेनमेंट LLP है, उसका ही हमारी पेरेंट कंपनी है, उसका ये प्रोडक्ट है. दोनों प्रोडक्ट हमारे खुद के यही है. तो हम यही सोच रहे हैं कि पब्लिक को ये बहुत पसंद आएगा. और फ्यूचर में जैसे हमारा नेक्स्ट ईयर का एक्सपांसन हमारा हो रहा है, अभी वडोदरा में, सूरत में हम एक और प्लानिंग कर रहे हैं. और हैदराबाद है, बेंगलोर है, इधर हम अब आगे हम नेक्स्ट ईयर से हम प्लानिंग कर रहे हैं उसके लिए. यहाँ पर टोटल 4 स्क्रीन है और यहाँ टोटल सीटिंग है 1068 की सीटिंग है. और आई थिंक ये जो है ना सिनेमा वो बारडोली व्यारा जो इसके आजू बाजू जो एरिया है ना उसमें सबसे बड़ा सिनेमा ही है. राजकुमार मुंद्रा.
बारडोली में जिस तरह से एक नया मल्टीप्लेक्स बना है, किस तरह का पूरा रहा, कितने स्क्वायर में बना, क्या खास विशेषताएं है? हम लोग ये 3 साल पहले ये कॉन्सेप्ट चालू किया था कि एक लग्जरी और के साथ में साउंड अच्छा और पिक्चर क्वालिटी अच्छी देख के एक नए मॉडल का सिनेमा बनावें। उस हिसाब से स्टार्टिंग हमने बेसू से की थी। बेसू के बाद में हमने कतारगांव में बनवाया, फिर बाद में देखा कि बारडोली में भी सिनेमा की ज़रूरत है, तो उस हिसाब से हमने बारडोली चूज़ किया। और बारडोली में अभी और भी सिनेमा है, लेकिन उसके साथ में हमने भी हमारा सिनेमा लाए हैं। एक लग्जरी और ख़ास सोफ़ा सीट, रिक्लाइनर है, लॉन्जर है, और उसके बाद में साउंड सिस्टम, पिक्चर क्वालिटी, और बारडोली में सबसे बड़ी स्क्रीन और सबसे बढ़िया लग्जरियस सिनेमा हमने बनाया है। क्या कहेंगे लोगों को, खास करके बारडोली के लोगों को? अभी बारडोली और आसपास के लोगों को मैं यही खास कहता हूँ कि हमने आपको एक गिफ्ट दिया है, अभी बाकी ये गिफ्ट को आगे चलाना, कैसे बढ़ाना और हमारे को सपोर्ट करना, वो अब आप देखिए। बाकी हम आपके नगर में आए हैं और हमको आप सपोर्ट कीजिए, वैसे हम आगे बढ़ते रहें। ભિલોડા તાલુકામાં ચોમાસુનું સિઝન દરમિયાન ખેડૂતોએ મગફળીનું સારું વાવેતર કરવા ઉત્પાદન સાથે ખેડૂતોએ સારું ઉત્પાદન મેળવ્યું છે, જેથી કરી ભિલોડા માર્કેટયાર્ડમાં જિલ્લા સહકારી સંઘ દ્વારા સરકારી ધારાધોરણ મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। ભિલોડા તાલુકામાં ચોમાસુ સિઝન દરમિયાન ખેડૂતોએ મગફળીનું સારું વાવેતર કરતા ઉત્પાદન પણ ખેડૂતોએ સારું મેળવ્યું છે, જેથી કરી ભિલોડા માર્કેટયાર્ડમાં જિલ્લા સહકારી સંઘ દ્વારા સરકારી ધારાધોરણ મુજબ ટેકાના ભાવે મગફળીના ખરીદી કરવામાં આવી રહી છે, જેની સારી એવી મગફળીની આવક આ વખતે જોવા મળી રહી છે। ખેડૂતોને પણ મગફળીનો સારો એવો સરકારી ટેકાનો ભાવ મળતા ખેડૂતોને પણ સારી એવી આવક મળવાની આશા સેવાઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે। જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતાની પ્રતિકૃતિને નિહાળવા માટે આવતા હોય છે। ત્યારે આજે એટલે કે 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ થઈ ગયો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું સવારે ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું। અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શો 2025નો આજથી પ્રારંભ થયો છે। આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ, વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નિહાળવા મળશે, જેમાં ફ્લાવર શો જોવા માટે આવતા લોકો રૂબરૂ અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે। અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું છે કે આ વર્ષના ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। ફ્લાવર શોમાં આવતા લોકો QR કોડ સ્કેન કરી ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાશે। ફ્લાવર શોની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે, જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવારે રવિવારના 100 રૂપિયા ફ્રી રહેશે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। જોકે ફ્લાવર શોમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે, જ્યારે ફ્લાવર શોમાં 500 રૂપિયાની ફ્રીમાં VIP એન્ટ્રી અને સવારે 9 થી 10, રાતના 10 થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ, એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે। સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે। સવારે અને સાંજે 2 1 કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે, સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 માટે। આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે, લગભગ 20 થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે, એમાં QR કોડ મૂક્યા છે। QR કોડને સ્કેન કરતાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે। આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે। વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે, એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે। આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે, એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું। આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે, બાળકો માટેના ઝોન છે। કુલ 6 ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજિત કરવામાં આવ્યો છે, એટલે મહિલા, બાળકો, વરિષ્ઠજનો, યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના 15 લાખથી વધુ અલગ અલગ પ્રજાતિના જે છોડ છે
એ રાખવામાં આવ્યા છે અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે. સુરતમાં શિવ મહાપુરાણના બેનરો લિંબાયત ઝોન દ્વારા હટાવાયા છે. નીલગિરી સર્કલ પાસે લાગેલા શિવ મહાપુરાણના બેનરો હટાવાતા લોકટોળું પહોંચ્યું છે લિંબાયત ઝોન. હર હર મહાદેવના નારા લગાવાતા પહોંચ્યા લોકો લિંબાયત ઝોન. શિવ ભક્તો સાથે હિન્દુ સંગઠનો દ્વારા લિંબાયત ઝોનના અધિકારીઓએ કરી છે મીટિંગ. સુરતમાં શિવ મહાપુરાણના બેનરો લિંબાયત ઝોન દ્વારા હટાવાયા છે. નીલગિરી સર્કલ પાસે લાગેલા શિવ મહાપુરાણના બેનરો હટાવાતા લોકટોળું પહોંચ્યું છે લિંબાયત ઝોન. હર હર મહાદેવના નારા લગાવતા પહોંચ્યા લોકો લિંબાયત ઝોન. શિવ ભક્તો સાથે હિન્દુ સંગઠનો દ્વારા લિંબાયત ઝોનના અધિકારીઓએ કરી હતી મીટિંગ. અધિકારીઓ દ્વારા બેનરો પાછા અપાયા છે. देखिए लिम्बायत विस्तार में आज संजय नगर सर्कल, नीलगिरी सर्कल और अन्य विस्तारों में जो बैनर होल्डिंग लगे थे तो ये होल्डिंग्स सूरत महानगर पालिका के अधिकारियों ने हटा दिए थे, फाड़ दिए थे. ये कहीं ना कहीं हमारे लिए अपमानजनक था. इसीलिए हम लोग मोर्चा लेके यहाँ पर आए थे और यहाँ के इंचार्ज को आकर हम लोग मिले. किसको मिला है, क्या जवाब दिया? यहाँ पर कोई इंचार्ज है कार्यपाल इंजीनियर गणेश जी, उनको मिले तो उन्होंने जो बैनर निकाले थे वो हमें हैंड ओवर कर दिए और कहा कि इसके बाद में हम लोग बैनर नहीं हटाएंगे. बैनर हटाने का कारण क्या बताया गया? बैनर हटाने का कारण उन्होंने कहा कि हमें किसी की कंप्लेंट आई थी इसलिए हमने हटाया है. और क्या जवाब दिए? जवाब में उन्होंने यही दिया कि आप हमें लिखित परमिशन दे दीजिए, हम आपके बैनर वापस वही के वही लगवा देंगे. बैनर का 2 टुकड़े करने में आया? बैनर के 2 से 4 टुकड़े करने में आए हैं. सब होल्डिंग्स वगैरह सब उन्होंने जो अपमानजनक कृत्य किया है इसके लिए वो भी उन्होंने भी कहा कि जिस तरह से हमने बैनर निकाले थे उस तरह आपको बैनर हैंड ओवर कर रहे हैं और उसके बाद में ये बैनर कोई निकालेगा नहीं, ऐसा उन्होंने आश्वासन दिया है. आप क्या मैसेज देना चाहते हो? मैसेज यही देना चाहता हूँ कि किसी भी तरह का आयोजन अगर कोई कर रहा है तो उसके पीछे बहुत सारा पैसा लगता है. तो अगर आपको कुछ दिक्कत है या परमिशन नहीं तो आप आयोजक को कहो खाली बैनर निकाल के उसका जो बैनर जो निकाला है उस निकालने के बाद में उसका जो खर्चा है वो बहुत ज़्यादा बढ़ जाता है. इसीलिए हम लोगों ने कहा कि आयोजन को सूचना दी जाए फिर बैनर निकाले जाए. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવી વિગત સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.